ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ નજીક અમરેલી ગામે બનવા જઈ રહ્યું છે. આ લગભગ 43 એકરની જગ્યામાં પહેલો ફેઝ 33 એકરમાં શેપ લેવાનો છે. 220 બેડની હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે, જેમ કે ઓપરેશન થિયેટર, પેટ સ્કેન, સીટી સ્કેન, MRI, રેડિયો થેરાપી, કીમોથેરાપી અને વિવિધ પ્રકારના ઓપરેશન્સ. આ બધું મળતા આખી હોસ્પિટલ લગભગ 4 લાખ સ્ક્વેર ફીટની થવા જઈ રહી છે. આ હોસ્પિટલની અંદર ફક્ત હોસ્પિટલ નહીં પણ સગાવાલાઓને રહેવા માટેની જગ્યા પણ, ડૉક્ટરનો અકોમોડેશન, નર્સિસ અકોમોડેશન, ભોજનાલય, સાથે સાથે આ એક એવો રોગ છે જેમાં માનસિકતા ખૂબ જ માણસની નબળી થતી હોય, એના માટે એક મેડિટેશન હોલ પણ ત્યાં બનાવવામાં આવવાનો છે. સાથે સાથે એજ્યુકેશન પર્પઝ માટે ઓડિટોરિયમની પણ સુવિધાઓ રાખવામાં આવેલ છે. આ બધું થતાં લગભગ 2028માં આ હોસ્પિટલ કાર્યરત થાય એવી અમારી પ્લાનિંગ છે. બિલકુલ, ખોડલધામ ટ્રસ્ટ પહેલે દિવસથી એવું માને છે એજ્યુકેશન અને આરોગ્યની અંદર કોઈ જ્ઞાતિવાદ ન હોય. એજ્યુકેશનમાં પણ આજની તારીખે પણ ખોડલધામ દરેક સમાજના લોકોને સાથે લે છે. એ જ રીતે આરોગ્યમાં પણ દરેક સમાજના લોકો આમાં લાભ લઈ શકશે. બિલકુલ, આજે જે ખાદ્ય પદાર્થની અંદર જે પ્રશ્નો છે આપણે ઘણી જગ્યાએ વાંચી છીએ, છાપામાં પણ વાંચી છીએ, અને જે પકડાય છે આ હજી ખૂબ જ કડક કાયદો આવવો જોઈએ અને આ નકલી વસ્તુઓ બંધ થવી જોઈએ.